હેલો યુડોવેલી કેમ છે? સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ઘણા દિવસ પછી આપણે બ્લોગ આવી ગયો છે. તો આજે આપણે જવાનું છે બિલીમોરા, એટલે કે સુરત સાઈડ. તો ચાલો, અત્યારે તો કેટલા વાગ્યા છે? અત્યારે જો 5 વાગી ગયા છે. અત્યારે તો ઉઠી ગયા છે ભાઈ, તૈયાર બિયાર થઈ ગયા છે ભાઈ. તો આપણે જવાનું છે, ચાલો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આપણે રુદ્રભાઈના ઘરે. રુદ્રભાઈ જો અત્યારે આ બધું સોડા બોડા ઢોળી છે. તંગી આપણે આ બેનને પૂછે, તારું નામ શું છે બેન? जेनिशा पागल कुत्ती है। તું ક્યાં હે તું? એટલે ભાઈ તમને એક હું રિક્વેસ્ટ કરું છું, મારો બ્લોગ જોયા રાખજો. કેમ કે મારે બ્લોગ બનાવવાનું થોડુંક ઓલું હતું, કેમ કે આ ફોનમાં ચાર્જિંગ હતું નહીં, એટલે અમે ચાર્જિંગ અહીંયા ઘરે ભૂલી ગયા હતા. એટલે અહીંયા અમારે બિલીમોરા આવી ગયા છે, સુરત સાઈડ બિલીમોરા આવ્યું છે. ત્યાં મારા પપ્પાના ભત્રીજાના ઘરે. એટલે જો તમને એના ઘર દેખાડું હું. જો બહારલી કંઈક આવું છે, બહારલી કંઈક આવું છે. અને એટલે જો આ બે અહીંયા રમે છે. ક્યાં જવું ભાઈ? બ્લોગ ચાલુ જ છે, બ્લોગ ચાલુ જ છે. ક્યાં રુદ્રભાઈ, મજા આવે તમને બેન? આ શું પીવો છો? જો આ બગડી ગયેલો માણસ છે, આવું જ બોલતો. એટલે આપણે થોડીક સોડા વડા પી લેવી. નવી ત્યાં બેઠી છે, આપણે જેની સાહેબ એને બેઠા છે. રુદ્ર અહીંયા બધા ફાયા. હું બેસી જશો અહીંયા નીચે. આ બધા કઈ સોડા જ પીવે છે. આ તો કઈ સોડા જ પીવે. सोडा नहीं मिले તો सोडा नहीं मिला, स्प्राइट आ पेप्सी है यार। છે તો સોડા જ ને. તો જો એટો ફેમિલી, આ ઘર છે અહીંયા આપણે રુદ્રભાઈનું. યાને વ્યૂ કંઈક આવું છે. જો તો અત્યારે એટો ફેમિલી જમી તો લીધું છે, તો પછી આપણે બ્લોગ બનાવીએ. તો એ અમે આવી ગયા છે અહીંયા ગેસ્ટ હાઉસમાં. તો તમે જોવો અમે આવી ગયા છે ભાઈ. તો એની નજારો કંઈક જો, કંઈક નજારો કંઈક આવો છે અહીંનો. તો નજારો કંઈક આવો છે. તો તમને પછી લેટમાં તો એ આપણે અત્યારે અહીંયા આવી ગયા છે ભાઈ. તો જો હું અત્યારે જાઉં છું, આ બધું તમને દેખાડો, આ બધું ગેસ્ટ હાઉસ. જો અત્યારે સાંજનો નજારો કંઈક આવો છે. અહીં આ મંદિર દેખાય છે, અને આ બધું અહીંયા છે. એટલે જો અહીંયા બધા ફોર વ્હીલ પાર્ક કરી દે. આપણી ફોર વ્હીલ અહીંયા પડી છે. એટલે આપણે જોઈએ શું છે, આમ લિફ્ટ ક્યાં છે એ બધું જોઈએ આપણે. લિફ્ટ તો મને નથી ખબર હો ક્યાં છે એ લિફ્ટ. આપણે પછી પૂછીએ લિફ્ટ ક્યાં છે પહેલાં આમ જઈએ. એટલે શું છે યુટ્યુબ, આમાં તમને મારો અવાજ થોડોક ધીમો ધીમો આવશે, કે મને થઈ ગઈ છે શરદી, એટલે અવાજ બહુ નીકળે એક તો નથી. અને તમને અંદર હોટલ આ બધું ગેસ્ટ હાઉસનો વ્યૂ દેખાડું. ચાલો. તો જો આપણે 312 અહીંયા બધું આવું છે. કેમેરાની સુવિધા છે, એટલે કાંઈ ટેન્શન નથી. એટલે જો રૂમ કંઈક આવો છે. તો અહીંયા બધા બેસી ગયા છે. હજુ કાકા કેવું લાગે? મજા આવે છે ભાઈ, મજા આવે. હા, તો જો આવો કંઈક રૂમ છે. 8 બેડ છે, ચાવી પંખાની બધી અહીંયા સુવિધા કંઈક આવી છે. જો આ કાઢી નાખો એટલે બધું ભાઈ, અને આવડું આ ટોકન નાખો એટલે બધું ચરું. અને અહીંયા ફોટો છે, દાદા ભગવાન અસીમ જય જય કાર હો. તો ચાલો આપણે જઈએ હવે લિફ્ટ તરફ. હાલો રાજુકા. તો અત્યારે રાજુકા નીકળી ગયા છે લિફ્ટ તરફ. તો જો અહીંયા છે લિફ્ટ.
જો લિફ્ટ અહીંયા છે ઓપન કરે છે. અત્યારે. જો લિફ્ટ આવી ગઈ આવે છે. જો લિફ્ટની એક સુવિધા આવી છે, લિફ્ટ આવી છે. જો જો ફોન બાજુ કાંઈ આવી ગયો છે. હવે આપણે જઈએ સીધા ગ્રાઉન્ડમાં. સો યુટ્યુબ ફેમિલી આપણે ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે હવે, અને લેફ્ટમાં બહાર વીએ છે હવે. તો જો હવે આપણે એક આમ કંઈક આટો મારીએ ઘડીક. તો જો અહીંયા આપણી ગાડી પાર્ક કરી દીધી છે આપણે, અને અહીંયા કંઈક નજારો રાતનો કંઈક આવો છે, લાઇટું બધું આવું તમને મંદિર દેખાડું હમણાં. તો જો અત્યારે યુટ્યુબ ફેમિલી આવો કંઈક નજારો છે અહીંયા મંદિરનો, તમે જુઓ. આપણે જ આવી છે આમ મંદિરમાં તરફ, એટલે ફોન લાગુ હતા. મ્યુઝિયમ લાઇબ્રેરી. તો જો અત્યારે આપણે મ્યુઝિયમ લાઇબ્રેરીમાં જઈએ છીએ. મ્યુઝિયમ લાઇબ્રેરી બે છે, એટલે જો તો જો એટલે મંદિર બહારથી કંઈક આવું દેખાય. મંદિર નથી, આ દેરાસર છે જૈન લોકોનું. જો આવું દેરાસર છે, એટલે અહીંયા મજા એવું છે. જો નીકળ્યા અહીંયા ઝાડવા જ છે, ઝાડ ને બધું આવું જ છે અહીંયા. જો ચારે તરફ નીકળો આવું જ છે, એટલે તમે એકવાર અહીંયા સુરત જાઓ તો આની મુલાકાત લેજો. જો આવું બધું છે. તો અત્યારે આપણે ઉપર તો જઈએ છીએ હવે. જો પબ્લિક છે પણ બધી ગ્રાઉન્ડમાં બેઠું છે. મંદિરમાં અત્યારે કોઈ નહીં. હો પબ્લિક છે પણ બધું ગ્રાઉન્ડમાં બેઠું છે, ત્યારે મંદિરમાં કોઈ નથી. હા, મંદિર અત્યારે આમ ખાલી છે. અત્યારે રાત છે એટલે બધા હજી ગેસ્ટ હાઉસમાં છે, એ બધા હજી અંદર હશે. એટલે જો અહીંયા આવી આવું કંઈક છે આ બધું, એટલે અહીંયા મજા આવે એવું છે. જો આવો કંઈક નજારો છે. એટલે આપણે આવી ગયા છે ભાઈ. અહીંયા છે, જો અહીંયા આવું લખેલું છે. તો જો અહીંયા આવું કંઈક છે. તો જો આવો કંઈક નજારો છે અહીંયા, એટલે આવું બધું છે અહીંયા છે. એટલે હવે આપણે કે મંદિરે જવું તો નથી, તો હવે આપણે વ્યાજ આવીએ આપણે સીધા ગેસ્ટ હાઉસ છે. એટલે ચાલો, તો હવે પાછા આપણે વ્યાજ આવીએ આપણા